ચલો વેલકમ ટુ લક્ષ્યમ એકેડમી ફ્રેન્ડ્સ. આજે આપણે વાયરમેનના મહત્વપૂર્ણ એમસીક્યુ જોવાના છે. એક નવી સિરીઝ શરૂ કરેલી છે, તમને લોકોને ખબર જ છે. રોજ આપણે યુટ્યુબમાં મળીએ જ છીએ. તમારી તૈયારી પણ સારી થતી હશે એવી હું આશા રાખી રહ્યો છું. ચલો તો સેશનને સ્ટાર્ટ કરીએ. વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને શેર કરવાનું બાકી હોય તો એ પણ કરી દેજો. સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, સ્ટાર્ટ કરતા પહેલા મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન છે. શું છે કે ભાઈ, તમે જે વાયરમેનની તૈયારી કરો છો અથવા તો બીજી કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન સાથે સાથે કરતા હોય કે જેના સિલેબસમાં કરંટ અફેર્સ છે, એ કરંટ અફેર્સની તૈયારી કરવા માટે કે ભાઈ તમે તૈયારી કરેલી છે તો એની ટેસ્ટ આપવી હોય અથવા તો ચેક કરવું હોય કે તમને કેટલું આવડે છે, તો એ બાબતે તો કે ભાઈ લક્ષ્યમ એકેડમીની એપ્લિકેશન છે. જો ડાઉનલોડ ના કરી હોય તો તમે ડાઉનલોડ કરી અને ઓપન કરશો એટલે તમારી સમક્ષ આ પ્રકારની સ્ક્રીન ઓપન થશે. અહીંયા તમને અલગ અલગ ટેબ પણ જોવા મળશે. પેઇડ કોર્સ, લાઈવ ટેસ્ટ, ફ્રી કોર્સ, પેઇડ ટેસ્ટ સિરીઝ, આ રીતની. અહીંયા એક આપેલું છે કરંટ અફેર્સ. આ કરંટ અફેર્સની અંદર તમે જશો એટલે તમારી સમક્ષ આ રીતનું આખું એક સ્ક્રીન ઓપન થશે, જેમાં તમે ડેઈલી છે એ અટેમ્પ્ટ કરી શકો છો. અહીંયા પણ આપેલું છે, અહીંયા પણ આપેલું છે. અટેમ્પ્ટ માટે આ રીતના તમે એના ઉપર ક્લિક કરશો બરાબર, એટલે જે તે દિવસની તમે કરંટ અફેર્સની ટેસ્ટ પણ તમે આપી શકશો. બરાબર, ચલો સ્ટાર્ટ કરીએ છીએ. આપણો ફર્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. શું કહે છે? બિલ્ડિંગમાં ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનું મુખ્ય કાર્ય શું છે? ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ વહેંચણી કરવાનું કામ કરે આ બોર્ડ, બરાબર. તો એનું મુખ્ય કામ શું? તો કે ભાઈ વહેંચણી કરવી. કેની? તો કે ભાઈ વીજળીની. સ્વાભાવિક છે કે બીજી તો કઈ અહીંયા ઘઉં ચોખા ને એવી તો કઈ વીજળી વહેંચણી કરવાની નથી. ચોખ્ખી જ વાત છે. શું છે? તો કે ભાઈ વીજળીનું વિતરણ કરવાનું વાત છે. તો એ ઓપ્શન ગોતવાનો. પાવરનું ઉત્પાદન કરવાનું? ના. વોલ્ટેજ વધારવાનું? ના. ફ્રીક્વન્સીને નિયંત્રણ કરવાનું? તો કે ભાઈ ના. ચોથો ઓપ્શન જો વીજળીનું વિતરણ, વીજળીને શું કરવાનું? વહેંચવાનું કામ કોનું છે? તો કે ભાઈ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનું છે. ક્લિયર? તો પેલો આન્સર આવશે ઓપ્શન ડી. હાલો નેક્સ્ટ જોઈએ. ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં કયો પદાર્થ વધુ વપરાય છે? ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનની વાત છે. કયો પદાર્થ, કયું મટીરિયલ વધારે યુઝ કરીએ છીએ? કોપર છે, એલ્યુમિનિયમ છે, સ્ટીલ છે કે પ્લાસ્ટિક છે? હવે પ્લાસ્ટિક તો કઈ આવે નહીં. કેમ? કારણ કે આ તો શું છે? ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે. હાલો ડી ઓપ્શન તો નીકળી જાય. બાકીના ત્રણ વૈધા એમાં કન્ફ્યુઝન થાય. એમાં સ્ટીલ હજી તમે કાઢી શકો. હાલો ચલો સ્ટીલને પણ આપણે કાઢીએ છીએ. બે એવા ઓપ્શન વૈધા છે, કોપર અને એલ્યુમિનિયમ. હવે કન્ડક્ટિવિટીની વાત કરીએ તો કોપરની કન્ડક્ટિવિટી સારી છે એલ્યુમિનિયમ કરતા, પણ કોસ્ટ પણ એની વધારે છે. કોપર માટે કન્ડક્ટિવિટી પોઈન્ટ ઓફ વ્યૂ તમે વાત કરો તો એડવાન્ટેજ છે, પણ કોસ્ટ વાઇઝ જો તો ડિસએડવાન્ટેજ છે. તો એ જ વસ્તુ ઊંધું વિચારીએ તો એલ્યુમિનિયમની કન્ડક્ટિવિટી કોપરના કમ્પેરિઝનમાં ઓછી છે, પણ કોસ્ટ તો કે ભાઈ એના કરતા ઓછી છે. એના કરતા મતલબ કોપર કરતા ઓછી છે. તો તમે વધારે કેનો યુઝ કરીએ છીએ? તો કે ભાઈ ટ્રાન્સમિશન લાઇનની અંદર. ચલો ટ્રાન્સમિશન લાઇનનું કામ ખબર જ છે, પાવરને ટ્રાન્સમિટ કરવાનું છે, બરોબર. શબ્દમાં જ એનો જવાબ છે. એટલે સૌથી વધારે આપણે કેનો યુઝ કરીએ છીએ? એલ્યુમિનિયમ. હવે ઘણાને એમ થાય એસસીએસઆર કન્ડક્ટર, તો એસસીએસઆર કન્ડક્ટર છે આ એસસીએસઆર કન્ડક્ટર, એલ્યુમિનિયમ કન્ડક્ટર સ્ટીલ રેનફોર્સ્ડ, એસસીએસઆર નું ફૂલ ફોર્મ થાય, બરાબર. એમાં સ્ટ્રક્ચર કઈ રીતનું હોય? તો કે ભાઈ વચ્ચેના ભાગમાં સ્ટીલનો કન્ડક્ટર હશે ને આજુબાજુ શું હશે? તો કે ભાઈ એલ્યુમિનિયમના કન્ડક્ટર હશે. કેના હશે? એલ્યુમિનિયમના. તો એ એલ્યુમિનિયમના કન્ડક્ટર તો અહીંયા પણ ઓપ્શનમાં છે, પણ સ્ટીલ પણ છે. પણ આ સ્ટીલ છે એ શું કરે છે? મિકેનિકલ સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરે છે, બરોબર. પણ વધારે પડતો આપણે કેનો યુઝ કરીએ છીએ? તો કે ભાઈ એલ્યુમિનિયમનો યુઝ કરીએ છીએ. યાદ રાખજો, બરાબર. ખાલી સ્ટીલ નહીં આવે, એલ્યુમિનિયમ આવશે. આમાં પણ એલ્યુમિનિયમ છે અને ખાલી એમનો એલ્યુમિનિયમ કન્ડક્ટર પણ તમે યુઝ કરી શકો છો. એટલે તમારે ઓપ્શન સ્ટીલ નહીં સિલેક્ટ કરવાનું, કોપર પણ નહીં સિલેક્ટ કરવાનું. ઓપ્શન શું સિલેક્ટ કરવાનો આવશે? એલ્યુમિનિયમ. હાલ જવાબ એલ્યુમિનિયમ છે. નેક્સ્ટ, ઇલેક્ટ્રિકલ કામ દરમિયાન ફાયર એક્સટિંગ્યુશર નો પ્રકાર કયો હોવો જોઈએ? ઇલેક્ટ્રિકલ કામ દરમિયાન જે કઈ ફાયર થતી હોય, બરાબર, શોર્ટ સર્કિટના કારણે જે આગ લાગવાના બનાવો આપણને ખબર છે, બરાબર. તો એમાં કયો ફાયર એક્સટિંગ્યુશર નો પ્રકાર હોવો જોઈએ? કયો એ યુઝ કરવાનો આવે?
કાર્બન ડાયોક્સાઇડ આધારિત છે, પાણી આધારિત છે, ફોમ આધારિત છે, એ અને સી બંને, બરાબર. એટલે કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ફોમનું કોમ્બિનેશન, અથવા તો બંને યુઝ કરી શકો છો. ચલો, તો આનો સાચો આન્સર આવે છે કાર્બન ડાયોક્સાઇડ આધારિત, યાદ રાખજો. નેક્સ્ટ, એસસીઆર નો મુખ્ય ઉપયોગ શું છે? ગઈકાલના સેશનમાં આપણે જોઈ ગયા એસસીઆર બાબતે, બરોબર. એસસીઆર નું ફૂલ ફોર્મ પણ મેં તમને કીધું હતું, યાદ રાખો. ઘણી વખત આ પાવર ઇલેક્ટ્રોનિક્સ વાળો જે ચેપ્ટર છે તમારા સિલેબસમાં, એમાંથી MCQ માં તો કે ભાઈ ફૂલ ફોર્મ વાળા ક્વેશ્ચન્સ વધારે આવે છે, તો એની પણ તમારે તૈયારી કરવાની રહેશે. હવે એસસીઆર છે, બરાબર, તો એસસીઆર નો સિમ્બોલ આપણને બધાને ખબર છે, કેવો છે? તો કે ભાઈ અહીંયા કેથોડ હશે, અહીંયા એનોડ હશે, અને અહીંયા મારો ગેટ પલ્સ હશે, બરોબર. આ રીતના હશે, ચોખ્ખી જ વાત છે, બરોબર. તો અહીંયાથી મારો કરંટ એન્ટર થશે, અહીંયાથી કરંટ મારો લીવ થશે. આ મારો થાઇરિસ્ટર છે, એસસીઆર અથવા થાઇરિસ્ટર. તો એસસીઆર નો મુખ્ય ઉપયોગ શું? ફ્રીક્વન્સી બદલવાની છે, વોલ્ટેજ વધારવાનું છે, પાવર નિયંત્રણ કરવાનું છે, કે કરંટ ઘટાડવાનું છે. હવે એસસીઆર છે એઝ અ તમે સ્વિચ યુઝ કરો છો. શું યુઝ કરો છો? સ્વિચ તરીકે તમે એનો યુઝ કરો છો. પાવર ઇલેક્ટ્રોનિક્સમાં અલગ અલગ કન્વર્ટર્સ આવે છે, રેક્ટિફાયર છે, ઇન્વર્ટર છે, સાયક્લો કન્વર્ટર છે, ચોપર છે, એસી વોલ્ટેજ કંટ્રોલર છે, બરાબર. એ અલગ અલગ કન્વર્ટર્સ છે. તો એમાં આપણે એઝ અ સ્વિચ કેનો યુઝ કરીએ છીએ? આપણે એસસીઆર, ડિપેન્ડ્સ ઓન એપ્લિકેશન, બરાબર. ચલો, તો એનો મુખ્ય ઉપયોગ શું છે? તો કે ભાઈ પાવર નિયંત્રણ કરવાનું છે. સ્વિચિંગ કરો, સ્વિચિંગ કરવાનું એટલે શું થાય? ઓન અથવા ઓફ થશે, બરાબર. તો એની મદદથી તમે શું કરી શકો છો? પાવર નિયંત્રિત કરી શકો છો. ફ્રીક્વન્સી ચેન્જ થાય ઓન ઓફ કરવાથી? ના થાય. વોલ્ટેજ થાય? ના થાય. કરંટ ઘટે? ના ઘટે. હવે તમને એમ થાય સાહેબ સ્વિચ બંધ કરી દે તો કરંટ ઝીરો થઈ જાય, એ રીતના નથી વિચારવાનું, બરાબર. હાલો, નેક્સ્ટ, એસસીઆર નું પૂરું નામ શું છે? હાલો, એસસીઆર ની જેમણા વાત થઈ, બરાબર. એસસીઆર નું ફૂલ ફોર્મ શું છે? તો કે ભાઈ સિલિકોન કંટ્રોલ્ડ રેક્ટિફાયર. આવી પેલો જ ઓપ્શન છે, બરાબર. સિલિકોન કંટ્રોલ્ડ રેક્ટિફાયર એ એનું ફૂલ ફોર્મ છે. સિલિકોન કંટ્રોલ રજિસ્ટર? તો કે ના. સિમ્પલ કંટ્રોલ રજિસ્ટર? તો કે ના. સિલિકોન કરંટ રેક્ટિફાયર? તો કે ના. પણ સાચો આન્સર આવે છે સિલિકોન કંટ્રોલ્ડ રેક્ટિફાયર. હાલો, નેક્સ્ટ, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં વોલ્ટેજ સામાન્ય રીતે કેટલો હોય છે? હાલો, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની વાત છે તો વોલ્ટેજ સામાન્ય રીતે કેટલો હોય? 11 કેવી, 33 કેવી, 66 કેવી કે 132 કેવી? હવે તમે ઓપ્શન જોહો ને તો જ તમને સમજાઈ જાય, બરોબર. આમાં એવા કોઈ અઘરા ઓપ્શન નથી. 132 કેવી? તો કે ના, નો જોઈએ. ડિસ્ટ્રીબ્યુશન ની વાત છે, આ તો ટ્રાન્સમિશન નો પાર્ટ થઈ ગયો. 66 કેવી? તો કે ના. હવે અહીંયા કન્ફ્યુઝન તમને કદાચ એવું થઈ શકે, કાં 11 કેવી ને કાં 33 કેવી, પરંતુ મિત્રો સાચો જવાબ આવે છે 11 કેવી, બરાબર. 33 કેવી પણ ડિસ્ટ્રીબ્યુશનમાં આપણે યુઝ કરતા નથી, એ યાદ રાખજો. હજી આનાથી લોઅર લિમિટમાં જવું હોય સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનમાં તો 440 વોલ્ટ, બરાબર, અથવા તો 215 210, મતલબ સિંગલ ફેઝ સપ્લાય માટે વાત કરીએ છીએ તો એ વોલ્ટમાં હશે. આ કેવીમાં છે, યાદ રાખજો, બરાબર. ઓપ્શન જોઈને તમારે જવાબ ટીક કરવાનો રહેશે. નેક્સ્ટ, બિલ્ડિંગમાં પાવર સર્કિટનો કરંટ સામાન્ય રીતે કેટલો હોય છે? પાવર સર્કિટનો કરંટ 5 એમ્પિયર, 15 એમ્પિયર, 30 એમ્પિયર કે 50 એમ્પિયર? પાવર સર્કિટનો કરંટની વાત થઈ રહી છે, બરાબર. કેટલો હોય? તો કે ભાઈ ચોખ્ખી જ વાત છે. પાવર સર્કિટ હશે, 3 ફેઝ કનેક્શન, બિલ્ડિંગ માટેની વાત છે, 3 ફેઝ કનેક્શન હશે તો 15 એમ્પિયરના પ્લગ્સ ની તમને જોવા મળશે, બરાબર. તો કેટલો હોય? કે ભાઈ 15 એમ્પિયર. નેક્સ્ટ, ટ્રાન્સફોર્મરમાં ઓઇલનો ઉપયોગ શા માટે થાય છે? હાલો, ટ્રાન્સફોર્મરની અંદર આપણે ઓઇલનો યુઝ કરીએ છીએ. શું કરવા આપણે ઓઇલનો યુઝ કરીએ? ફ્રીક્વન્સીને નિયંત્રણ કરવાનું, ખોટી વાત છે. વોલ્ટેજ વધારવાની વાત, એ પણ ખોટી છે. કરંટ ઘટાડો, એ પણ ખોટી વાત છે. સાચું શું છે? ઇન્સ્યુલેશન અને ઠંડક માટે, બરાબર. આ સાચો ઓપ્શન છે, બરાબર. ઓપ્શન ડી આનો સાચો આન્સર આવે છે. હાલો, ક્લિયર? નેક્સ્ટ જોઈએ, આઈજીબીટી નો ઉપયોગ કયા કાર્ય માટે થાય છે? હાલો, પાછો પાવર ઇલેક્ટ્રોનિક્સ નો પોઈન્ટ છે. આઈજીબીટી નો પણ આપણે યુઝ કરીએ છીએ સ્વિચ તરીકે. ફૂલ ફોર્મ પણ યાદ રાખજો, બરાબર. ઇન્સ્યુલેટેડ ગેટ બાયપોલાર ટ્રાન્ઝિસ્ટર, બરાબર. બાય ટ્રાન્ઝિસ્ટર અથવા બાયપોલાર ટ્રાન્ઝિસ્ટર પણ કહે છે.
બરાબર. IGBT નું ફૂલ ફોર્મ તમે યાદ રાખજો. એનું કામ શું છે? ફ્રીક્વન્સીને નિયંત્રણ કરવાનું છે, વોલ્ટેજ નિયંત્રણ કરવાનો છે, ઉચ્ચ પાવર સ્વિચિંગ કરવાનું છે કે ચુંબકીય ક્ષેત્ર બનાવવાનું. હવે IGBT ને ચુંબકીય ક્ષેત્રને શું લાગે વળગે? લાગે વળગે? નો લાગે વળગે. ફ્રીક્વન્સી ચેન્જ કરવાની આવે અથવા તો નિયંત્રણ કરવાનું આવે. હવે તમે જ વિચારો, આ IGBT છે બરાબર, એનો સંબંધ કેની, મેં હમણાં જ તમને કીધું, શું કીધું? તો કે ભાઈ સ્વિચ તરીકે યુઝ થાય. હવે અહીંયા સ્વિચ માટે તમે શું કરો છો? અહીંયા ઓપ્શનમાં જ લખેલું છે, જો તમે થોડુંક ધીરેકથી કહેવાય ને કે બારીકાઈથી તમે જોવો ને તો આમાં જ જવાબ હતો. શું હતું? તો કે ભાઈ ઉચ્ચ પાવર સ્વિચિંગ, સ્વિચ તરીકે એનો યુઝ કરો છો. ઓન ઓફ, બરાબર. હાઈ પાવર રેટિંગ ઉપર પણ તમે IGBT નો યુઝ કરી શકો છો. હાલો નેક્સ્ટ, બિલ્ડિંગમાં અર્થિંગની પ્રતિકારકતા કેટલી હોવી જોઈએ? હાલો, અર્થિંગ કેટલું હોવું જોઈએ, મતલબ રેન્જ કેટલી હોવી જોઈએ? 1 ઓહમથી ઓછી, 10 ઓહમ જેટલી, 100 થી 500 ઓહમની વચ્ચે કે 1000 ઓહમ? હવે તમે એક વસ્તુ વિચારો, અર્થિંગ શું કરવા કરીએ? તો કે ભાઈ ફોલ્ટ કરંટની જે અસર છે એને નાબૂદ કરવા માટે. ફોલ્ટ કરંટને આપણે શું કરી દઈએ? અર્થ કરી દઈએ. તો કરંટ છે એ ક્યારે એની અસર ડાઉન થાય અથવા તો ઝીરો, આઈડિયલી જોઈએ તો ઝીરો થાય? તો કે ભાઈ રેઝિસ્ટન્સ કેટલો? તો કે ભાઈ બહુ જ ઓછો રાખું ત્યારે મારો કરંટ પસાર થઈ શકે ને. ચોખ્ખી જ વાત છે. હવે પાણીની લાઈન છે બરાબર, પાણીની પાઇપ છે, એમાં કાંઈ વચ્ચે બ્લોકેજ ન આવ્યું હોય તો પાણી ઇઝીલી પસાર થઈ શકે ને. બરાબર, કચરો ભરાઈ જાય તો પાણી ઇઝીલી પસાર નથી થઈ શકતું. પાણી તરીકે તમે કરંટ લ્યો બરાબર, અને બ્લોકેજ તરીકે તમે રેઝિસ્ટન્સ લ્યો, તો શું હશે? રેઝિસ્ટન્સની વેલ્યુ વધારે હશે તો શું હશે? કરંટ ઇઝીલી પસાર થશે નહીં, અથવા તો ઓછા પ્રમાણમાં. પાણીને ધ્યાનમાં લઈને વાત કરીએ તો ઇઝીલી પસાર નહીં થાય એમ, બરાબર. તો એ જ વસ્તુ વિચારવાની. તો ભાઈ કરંટ છે એ ફોલ્ટ કરંટ દરમિયાન શું હશે? તો એની વેલ્યુ બહુ જ વધારે હશે. તો રેઝિસ્ટન્સ કેવો હોય? ઓછો હશે. તો ઓછો ઓપ્શન શું છે? તો કે ભાઈ ઓપ્શન એ 1 ઓહમથી ઓછી, બરાબર. 1 ઓહમથી ઓછી તમારી કેવી હોવી જોઈએ? જમીનની પ્રતિકારકતા. ક્લિયર? હાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં IGBT. હાલો, IGBT નું અહીંયા ફૂલ ફોર્મ પણ આપેલું છે, ઇન્સ્યુલેટેડ ગેટ બાયપોલાર ટ્રાન્ઝિસ્ટર. બરાબર. એનો મુખ્ય ફાયદો શું છે? વજન ઓછું છે અને કદ નાનું છે, ઉચ્ચ સ્વિચિંગ ઝડપ અને ઓછો પાવર લોસ છે, ઓછી કિંમત છે કે ઉચ્ચ રેઝિસ્ટન્સ? હમણાં જ આપણે આવો ક્વેશ્ચન્સ જોઈ ગયા, પણ થોડોક ઓપ્શનમાં ચેન્જ છે બરાબર, પણ જવાબ તો ઈ જ આવવાનો છે. શું છે? સ્વિચિંગ વાળો તો ઓપ્શન હતો, પણ અહીંયા પણ યાદ, પાછળનું એક આ વસ્તુ વધારાની યાદ રાખજો. પાવર લોસ પણ શું થાય છે? ઓછો થાય છે. કેમાં? IGBT ની અંદર, બરાબર. એટલે ઓપ્શન બી આનો સાચો જવાબ આવે છે. હાલો નેક્સ્ટ, વાયરિંગમાં જંકશન બોક્સનો ઉપયોગ શું છે? હવે જંકશન બોક્સનું કામ શું છે? વાયરને જોડવાનું છે, વોલ્ટેજ નિયંત્રણ, ફ્રીક્વન્સી નિયંત્રણ કે પાવર વધારો? હવે અહીંયા ઓપ્શન જોવો તો તમને ખબર પડી જાય કે ભાઈ આમાં અમુક કામ તો જંકશન બોક્સના હોય જ નહીં. પાવર વધારવાનું કામ જંકશન બોક્સનું ના, ફ્રીક્વન્સી નિયંત્રણ ના, વોલ્ટેજ નિયંત્રણ તો કે ના. તો સાચો જવાબ શું આવે? તો કે ભાઈ વાયરને જોડવાનું કામ શું છે? જંકશન બોક્સનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ટ્રાન્સફોર્મરમાં ઓટો ટ્રાન્સફોર્મરનું લક્ષણ શું છે? હવે ટ્રાન્સફોર્મરની અંદર અલગ અલગ ટાઈપ્સ આવે બરાબર, કોર ટાઈપ, સેલ ટાઈપ. એવી જ રીતના એક છે ટ્રાન્સફોર્મર, કયું છે? તો કે ભાઈ ઓટો ટ્રાન્સફોર્મર. એ ઓટો ટ્રાન્સફોર્મરનું મુખ્ય લક્ષણ શું છે? તે એક જ વાઇન્ડિંગ ધરાવે છે, 2 અલગ અલગ વાઇન્ડિંગ ધરાવે છે, કોઈ વાઇન્ડિંગ હોતું જ નથી, કે 3 વાઇન્ડિંગ ધરાવે? અત્યાર સુધી હજી કોઈ 3 વાઇન્ડિંગ વાળું ટ્રાન્સફોર્મર તમે જોયું છે? કોમેન્ટ કરજો. બરાબર, કોઈ વાઇન્ડિંગ હોતું જ નથી, આવું તો કોઈ દી શક્ય જ ન બને. એટલે સી ઓપ્શન તો આપોઆપ નીકળી જાય, બરાબર. 2 અલગ અલગ વાઇન્ડિંગ ધરાવે છે, પણ વાત છે ઓટો ટ્રાન્સફોર્મરની, બરાબર. ટ્રાન્સફોર્મરમાં 2 અલગ અલગ વાઇન્ડિંગ હોય, વાત 100% સાચી. ટ્રાન્સફોર્મરમાં 2 અલગ અલગ વાઇન્ડિંગ હશે, HV વાઇન્ડિંગ હશે, LV વાઇન્ડિંગ હશે, અથવા તો તમે પ્રાઇમરી વાઇન્ડિંગ, સેકન્ડરી વાઇન્ડિંગ કહો છો, બરાબર. 2 વાઇન્ડિંગ હોય સાચી, પણ ઓટો ટ્રાન્સફોર્મરની વાત છે તો ઓટો ટ્રાન્સફોર્મરમાં 2 વાઇન્ડિંગ હોય? ન હોય. એમાં શું હોય? તો કે ભાઈ માત્ર એક જ વાઇન્ડિંગનો ઉપયોગ કરીએ છીએ આપણે. કેનો? તો કે ભાઈ માત્ર ને માત્ર એક જ વાઇન્ડિંગનો આપણે શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. હાલો, સાચો આન્સર ઓપ્શન એ છે. નેક્સ્ટ, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર શા માટે સ્વશરૂ નથી? ઓકે, હાલો, આ મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે. શું છે? તો કે ભાઈ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે એ શું કરવા સેલ્ફ સ્ટાર્ટિંગ નથી? એવું તો એમાં શું છે કે જે સેલ્ફ સ્ટાર્ટ નથી થઈ શકતું? તો કે ભાઈ રોટરમાં ચુંબકીય ક્ષેત્રનો અભાવ છે, સ્ટેટરમાં ફેરફાર થતું ચુંબકીય ક્ષેત્ર જ નથી,
રોટર અને સ્ટેટર વચ્ચે ફેઝ તફાવતનો અભાવ જોવા મળે છે, રોટરનું વજન વધારે હોવું જોઈએ, બરોબર, આવું એ કહે છે. પરંતુ સાચો આન્સર આવે છે રોટર અને સ્ટેટર વચ્ચે ફેઝ તફાવતનો શું છે? અભાવ છે. વાત થઈ રહી છે સિંગલ ફેઝની, બરાબર. યાદ રાખજો, 3 ફેઝ ઇન્ડક્શન મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ છે, જ્યારે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે એ સેલ્ફ સ્ટાર્ટિંગ નથી. આ યાદ રાખજો. નેક્સ્ટ, એસી મોટરમાં કઈ મેથડ સ્પીડ નિયંત્રણ માટે ઉપયોગી છે? હાલો, એસી મોટર છે એમાં કઈ મેથડનો ઉપયોગ કરીને આપણે સ્પીડને કંટ્રોલ કરી શકીએ છીએ? વોલ્ટેજ કંટ્રોલ મેથડ, રોટર રેઝિસ્ટન્સ કંટ્રોલ મેથડ, ફ્રીક્વન્સી કંટ્રોલ મેથડ કે ઉપરની બધી? હવે અલગ અલગ મેથડ્સ આવે છે. વોલ્ટેજ કંટ્રોલ મેથડ છે, ફ્રીક્વન્સીના આધારે વાત કરીએ છીએ. તો હવે તમને ખબર જ છે શું જવાબ આવે, તો કે ભાઈ સરકારી જવાબ, બરાબર. તમે લોકોને ખબર સરકારી જવાબ એટલે ઉપરના તમામ, આપેલ તમામ ને આવા બધા, બરાબર. સ્ટુડન્ટ તમે લોકો જે આન્સર આપતા હોય સરકારી જવાબ, એ સરકારી જવાબ શું? તો કે ભાઈ બધુંય, બરોબર. એટલે કે ભાઈ ઉપરની બધી, એટલે કે ભાઈ 1, 2 ને 3, બરાબર. ABC ત્રણેય મેથડની મદદથી તમે શું કરી શકો છો? તો કે ભાઈ સ્પીડ કંટ્રોલ કરી શકો છો. હાલો, હમણાં જ આપણે વાત કરી હતી કરંટ અફેર્સની, બરોબર. કરંટ અફેર્સની સાથે સાથે જે લોકો જીકે ની તૈયારી કરતા હોય તો એ લોકો માટે પણ છે. શું છે? તો કે ભાઈ સેમ વસ્તુ છે તમારે જીકે માટે. એપ્લિકેશન તમે ઓપન કરશો, બરાબર. ફ્રી ટેસ્ટ સિરીઝ ની અંદર જવાનું. ક્યાં જવાનું? ફ્રી ટેસ્ટ સિરીઝ ની અંદર તમે જશો, બરાબર. ચલો, આની અંદર જશો, ફ્રી ટેસ્ટ સિરીઝ ની અંદર અહીંયા લખેલું જ છે ફ્રી ટેસ્ટ સિરીઝ ની અંદર. એમાં જશો એટલે આ પ્રકારનું આવશે, ડેઇલી જનરલ નોલેજ. એમાં તમે એન્ટર કરશો, બરાબર. અંદર જશો એટલે શું થશે? તો કે ભાઈ સેમ આ પ્રકારની તમારી સમક્ષ સ્ક્રીન ઓપન થશે. અહીંયા પણ આપેલું છે ડેઇલી તમે ક્વિઝ છે એ આપી શકો છો, બરાબર. ચલો, તો આ પણ તમને શું કરશે? હેલ્પ કરી આપશે તમારા જીકે પોઈન્ટ ઓફ વ્યૂ. વધારે ઇન્ફોર્મેશન શું છે? તો કે ભાઈ વાયરમેન ની તૈયારી તમે લોકો કરો છો તો એને ધ્યાનમાં લઈને લક્ષ્યમ એકેડમી એ સ્માર્ટ કોર્સ છે એ લોન્ચ કરેલો છે. એ સ્માર્ટ કોર્સ છે એ પરચેસ કરશો તો એની સાથે તમને બુક ફ્રી આપવામાં આવશે. હવે કઈ બુક છે? તો કે ભાઈ તમારા સિલેબસમાં 120 માર્કનું ટેકનિકલ પૂછાવાનું છે, તો એ આખી ટેકનિકલ બુક, યાદ રાખજો ટેકનિકલ જ બુક, બરાબર. 120 માર્કનું જે કન્ટેન્ટ છે એને ધ્યાનમાં લઈને બુક પણ બનાવેલી છે લક્ષ્યમ એકેડમીએ, બરાબર. એ તમને બુક છે એ ફ્રી આપવામાં આવશે, બરાબર. ચલો, પ્રાઇસ કહી દઉં છું કોર્સની કેટલી છે. તો કે ભાઈ 1999 રૂપિયા. વેલિડિટી ક્યાં સુધી? તો કે ભાઈ પરીક્ષા સુધી. યાદ રાખજો, બરાબર. ચલો, વધારે ઇન્ફોર્મેશન માટે તો કે ભાઈ એકેડમીનો હેલ્પલાઇન નંબર આપેલો જ છે, એમાં તમે કોલ કરીને પૂછી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જોઈએ. વીજળીકરણમાં સુરક્ષા માટે કયું ઉપકરણ જરૂરી છે? હાલો, સુરક્ષા ફોર ધી સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ કયું ડિવાઇસ આપણે યુઝ કરીએ છીએ? ફ્યુઝ, એમસીબી, આરસીસીબી કે ઉપરોક્ત બધા? હવે અહીંયા બધા એવો જવાબ મળી જશે. શું? તો કે ભાઈ ઓપ્શન ડી, બરાબર. ઓપ્શન ડી છે એ સાચો જવાબ છે. હવે ફ્યુઝ નું કામ આપણને ખબર છે. એમસીબી નું ઘણી વખત છે ને જો આવા ફૂલ ફોર્મ પૂછાય છે. એમસીબી મિનિએચર સર્કિટ બ્રેકર, બરાબર. આરસીસીબી રેસ્ટ કરંટ સર્કિટ બ્રેકર. આરસીસીબી છે એ ઈએલસીબી જેવું જ છે, બરાબર, અથવા તો એનો પ્રકાર છે એવું તમે કહી શકો, બરાબર. પણ એના જેવું છે એ વધારે સુટેબલ રહેશે, બરાબર. એટલે આ અર્થ લીકેજ બાબતે વાત થઈ રહી છે, બરાબર. આ તમારી મિનિએચર સર્કિટ બ્રેકર છે ઓવરલોડ બાબતે. હાલો, ચલો, ફ્યુઝ નું કામ તો બધાને ખબર જ છે. નેક્સ્ટ, પાવર ઇલેક્ટ્રોનિક્સમાં કયું ઉપકરણ રિવર્સ પોલારિટી માટે સંવેદનશીલ છે? રિવર્સ પોલારિટી, બરાબર. એની પોલારિટી ચેન્જ થઈ જાય, પ્લસ માંથી માઇનસ થાય, બરાબર, અથવા તો ફોરવર્ડ બાયસ માંથી રિવર્સ બાયસમાં થાય, તો કયું ડિવાઇસ છે એ કેવું છે? સંવેદનશીલ છે. ડાયોડ છે, ટ્રાન્ઝિસ્ટર છે, એસસીઆર છે કે આપેલ બધા છે? તો એ બધા ઓપ્શન કેવા છે? તો કે પાવર ઇલેક્ટ્રોનિક્સ વાળા છે. તો કયું ઉપકરણ સંવેદનશીલ છે? તો એનો આન્સર આવે છે ડાયોડ. ડાયોડ છે એ રિવર્સ બાયસમાં કામ કરતું નથી, યાદ રાખજો. ટ્રાન્સફોર્મરનો રેટેડ પાવર કયા એકમમાં દર્શાવવામાં આવે છે? રેટેડ પાવર કયા એકમમાં દર્શાવીએ છીએ આપણે ટ્રાન્સફોર્મરના?
રેટેડ પાવરને વોટમાં દર્શાવીએ છીએ, વોલ્ટ એમ્પિયરમાં દર્શાવીએ છીએ, VAR માં દર્શાવીએ છીએ કે એમ્પિયરમાં દર્શાવીએ. હવે આપણી પાસે પાવર ટ્રાયંગલ છે, બરાબર, એનાથી તમને બધી વસ્તુ મળી જશે. આ શું છે તો કે ભાઈ એક્ટિવ પાવર છે. આ શું છે તો કે ભાઈ રિએક્ટિવ પાવર છે. અને આ શું છે તો કે ભાઈ એપેરેન્ટ પાવર. જે ટ્રાન્સફોર્મરનો જે રેટેડ પાવર છે એ કેમાં દર્શાવેલો હશે તો કે ભાઈ એપેરેન્ટ પાવરમાં દર્શાવેલો હશે. યાદ રાખજો, જે મોટરમાં કેમ ડબલ હોય, મતલબ એ એક્ટિવ પાવરમાં દર્શાવેલો છે. યાદ રાખી લેજો. ચલો બીજાના યુનિટ પણ સાથે સાથે કહી દઉં છું. એક્ટિવ પાવરને તમે W વડે દર્શાવો છો, વોટ વડે, બરાબર. એટલે આ વોટ તો આમાં નીકળી જશે, બરાબર. રેટેડ પાવરની વાત છે, મેં કીધું એપેરેન્ટ પાવર તરીકે આપણે એને દર્શાવીએ. વોટ તો નહીં આન્સર આવે. બીજું રિએક્ટિવ પાવર છે, બરાબર, એને આપણે VAR વડે દર્શાવીએ છીએ. પણ એ ઘણી વખત તમને kVAR, MVAR જે હોય પણ VAR ના ટર્મમાં હશે. અને જ્યારે ત્રીજો જે પાવર છે એપેરેન્ટ પાવર, જે VA ના ટર્મમાં હશે. શેમાં હશે? VA ના ટર્મમાં. એટલે કહેવાય પાવર ટ્રાયંગલની મદદથી તમે 3 પાવર છે. ઘણી વખત દાખલો તમને પૂછી લે, બરાબર, આ 2 વસ્તુ આપી હોય, ત્રીજી વસ્તુ ફાઇન્ડ કરી શકો પાયથાગોરસના નિયમ મુજબ. હવે એ તો તમને ખબર જ હશે, બરાબર. ચલો તો વોલ્ટ એમ્પિયર આનો સાચો જવાબ છે, બરાબર, ઓપ્શન બી. નેક્સ્ટ, ટ્રાન્સફોર્મરમાં બ્રીધરનો ઉપયોગ શું છે? બ્રીધરનો ઉપયોગ આપણે શું કરવા કરીએ છીએ? ઓઇલમાં ભેજ ન આવે એટલા માટે, વોલ્ટેજ વધારવા માટે, અવબાધ ઘટાડવા માટે, ફ્રીક્વન્સી વધારવા માટે. ફ્રીક્વન્સીનો બ્રીધરને કાંઈ લાગે વળગે નહીં. અવબાધ ઘટાડવા માટે તો કે ના. અવબાધ એટલે શું થાય તો કે ભાઈ ઇમ્પીડન્સ. યાદ રાખજો, ઇમ્પીડન્સ, બરાબર. ઇંગ્લિશ ઘણી વખત વધારે સુટેબલ રહે. ઇમ્પીડન્સ Z વડે આપણે એને દર્શાવીએ છીએ, બરાબર. યુનિટ શું છે? ઓહમ જ છે, એ પણ યાદ રાખજો. આનો યુનિટ પણ શું છે? ઓહમ જ છે. વોલ્ટેજ વધારવા તો કે ના. તો કે બ્રીધરનો સંબંધ કોની સાથે છે તો કે ભાઈ ભેજ સાથે, બરાબર, ભેજ સાથે. ઓઇલમાં ભેજ ન આવે એના માટે, બરાબર. એટલા માટે આપણે બ્રીધરનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ, લાલ રંગનો સલામતી સંકેત શું દર્શાવે છે? લાલ રંગનો સલામતી સંકેત શું દર્શાવે છે? ચેતવણી દર્શાવે છે, સૂચના દર્શાવે છે, માહિતી દર્શાવે છે કે નિષેધ? હવે લાલ રંગ છે એટલે આપણે શું કહીએ? સ્ટોપ. સ્ટોપ. સ્ટોપ એટલે નિષેધ, બરાબર. ચલો તો આનો આન્સર આવે છે ઓપ્શન ડી. અગ્નિના ત્રિકોણમાં કયા 3 ઘટકો હોય છે? હાલો, અગ્નિ ત્રિકોણ છે, બરાબર. હમણાં મેં પાવર ટ્રાયંગલ ડ્રો કર્યો તો પાવર ત્રિકોણ, એવી રીતના અગ્નિ ત્રિકોણ છે. તો એમાં કયા 3 ઘટકોનો સમાવેશ થાય છે? ઓક્સિજન, ગરમી, ઈંધણ, પાણી, હવા, આગ, ધુમાડો, ગરમી, પાણી, ઓક્સિજન, ધુમાડો, ઈંધણ, બરાબર. તો હવે અગ્નિમાં તો કે ભાઈ ઓપ્શન એ, બરાબર, ઓપ્શન એ. અગ્નિમાં, અગ્નિ ત્રિકોણમાં ઓક્સિજન, ગરમી અને ઈંધણ અથવા ઈંધણ નો સમાવેશ થાય છે. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કયું પીપીઈ ઇલેક્ટ્રિકલ કામ માટે આવશ્યક છે? હાલો, કઈ પીપીઈ કીટનો ઉપયોગ કરીને તમે કામ કરી શકો છો? તો કે ભાઈ રબરના ગ્લવ્સ પહેરીને, ચશ્મા પહેરીને, ઇયર પ્લગ પહેરીને, ફેસ માસ્ક? નહીં, નહીં, નહીં. માત્ર ઓપ્શન એ, બરાબર, ગ્લવ્સ પહેરીને તમે કામ કરી શકો છો. હાલો, કોરિડોરમાં લાઇટની તીવ્રતા કેટલી હોવી જોઈએ? કોરિડોરમાં લાઇટની તીવ્રતા કેટલી હોવી જોઈએ? 300 થી 400 લક્ષ, 50 થી 100 લક્ષ, 200 થી 300 લક્ષ કે 100 થી 200 લક્ષ? હવે કોરિડોર છે, બરાબર, એમાં લાઇટિંગની તમારે જરૂર પડે તો એની તીવ્રતા કેટલી હોવી જોઈએ? પ્રકાશ કેટલી વેલ્યુ વાળો હોવો જોઈએ? ઓછામાં ઓછો, બરાબર. તો કે ભાઈ 100 થી લઈને 200 લક્ષ. તમને ખબર છે લક્ષ મીટર, ખાસ કરીને ટેસ્ટ મેચ, ક્રિકેટનો જે લોકોને શોખ હશે એ લોકોને ખબર હશે, બરાબર. ટેસ્ટ મેચ ઓવરકાસ્ટ કન્ડિશન હોય, બરાબર, વરસાદી વાતાવરણ હોય અથવા તો બેડ લાઇટ વેધરના કારણે ઘણી વખત રમત છે એ સ્ટોપ કરી દેવામાં આવે. અમ્પાયર પાસે ખીચામાં હોય એ લક્ષ મીટર શું કરે? સ્ટમ્પ પર મૂકી દે, ચેક કરે રેન્જ બરોબર છે. જો હા તો રમવાનું ચાલુ રાખે, ના તો સ્ટોપ કરી દે. એટલે એ તમારે માટે લાઈવ એક્ઝામ્પલ છે. આ તો વાત કોરિડોરની છે, પણ આ તમને મેં ખાલી સાથે કોરિલેટ કરી આપ્યું. એમીટરની રેન્જ વધારવા માટે શું વપરાય છે? બરાબર, એમીટરની રેન્જ તમે કઈ રીતના વધારી શકો છો? કેપેસિટરની મદદથી, સિરીઝ રજિસ્ટરની મદદથી, શન્ટ રજિસ્ટરની મદદથી કે ઇન્ડક્ટરની મદદથી? હવે એમીટર છે, એમીટર શેમાં લગાવીએ છીએ આપણે? તો કે ભાઈ સિરીઝ કનેક્શનની અંદર.
ચલો, તો આનો સાચો આન્સર છે શન્ટ રજિસ્ટર. હવે આ એક વસ્તુ તમે વિચારો, હાલો, આ જે કનેક્શન મેં ડ્રો કર્યું એ શું છે? તો કે ભાઈ આ શન્ટ રજિસ્ટર RS, બરોબર, શન્ટ રજિસ્ટર અથવા RSH તમે જે કહ્યું હોય, બરાબર, આ રીતના હશે, બરાબર, શન્ટ રજિસ્ટર એમીટરની આ રીતના લગાવવામાં આવશે એક્રોસ. હવે એ જ વસ્તુ વોલ્ટમીટરની રેન્જ વધારવી હોય, ફોર એક્ઝામ્પલ વોલ્ટમીટરની રેન્જ વધારવી હોય તો તમારે શું કરવાનું? તો કે ભાઈ વોલ્ટમીટર સાથે શું આવશે? તો કે ભાઈ સિરીઝ રજિસ્ટર આવશે. શું આવશે? સિરીઝ રજિસ્ટર આવશે. યાદ રાખજો, વોલ્ટમીટરમાં સિરીઝ, કરંટમાં તો કે ભાઈ શન્ટ અથવા એમીટરમાં શન્ટ. હાલો, ઇન્ડક્શન મોટરમાં સ્ટેટરનું કાર્ય શું છે? ઇન્ડક્શન મોટરની અંદર સ્ટેટરનું કાર્ય ટોર્ક ઉત્પન્ન કરવાનું, ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું, વોલ્ટેજ નિયંત્રણ કરવાના, કરંટને ઘટાડવાના. હવે ઇન્ડક્શન મોટરમાં સ્ટેટરનું કામ શું? તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું, બરાબર, રિવોલ્વિંગ, બરાબર, મેગ્નેટિક ફિલ્ડ છે એ પ્રોડ્યુસ કરવાનું કામ કોનું છે? સ્ટેટરનું છે. નેક્સ્ટ, ઇન્ડક્શન મોટરની કાર્યક્ષમતા શું નક્કી કરી આપે છે? કાર્યક્ષમતા ઇટ મીન્સ એફિશિયન્સી, બરાબર, એફિશિયન્સી શું નક્કી કરી આપે છે? તો કે ભાઈ ફ્રીક્વન્સી, વોલ્ટેજ, રોટર અને સ્ટેટરની ડિઝાઇન કે રેઝિસ્ટન્સ. હવે એફિશિયન્સી સારી હોય એનો મતલબ એવો થયો રોટર અને સ્ટેટરની ડિઝાઇન કેવી છે? તો કે ભાઈ સારી છે, કાંઈ વાંધો નથી. લોસીસ કેવા છે? બહુ જ ઓછા પ્રમાણમાં થાય. કેમ? કારણ કે એફિશિયન્સી સારી છે એટલા માટે, બરાબર. ઇન્ડક્શન મોટરમાં ટોર્ક શું નક્કી કરી આપે છે? ટોર્ક શું નક્કી કરે છે? રોટર, કરંટ અને ફ્લક્સ, વોલ્ટેજ, ફ્રીક્વન્સી કે રેઝિસ્ટન્સ. હવે ચોખ્ખી જ વાત છે, રોટર, કરંટ અને ફ્લક્સ આનો સાચો જવાબ આવશે, બરાબર. કોની સાથે સંબંધિત છે? તો કે ભાઈ ટોર્ક સાથે સંબંધિત છે. વોલ્ટેજ, ફ્રીક્વન્સી, રેઝિસ્ટન્સ નથી કાંઈ લાગતું ઓળખતું. ટ્રાન્સમિશન લાઇનમાં ઇન્સ્યુલેટરનું કાર્ય શું છે? હવે ઇન્સ્યુલેટરનું કાર્ય શું છે? બરાબર, ઇન્સ્યુલેટર ટોટલ 4 પ્રકારના ઇન્સ્યુલેટર છે, બરાબર, 4 પ્રકારમાં. પહેલું તો કે ભાઈ પિન ટાઈપ છે, બરાબર. બીજું તો કે ભાઈ સ્ટ્રેન ટાઈપ છે. ત્રીજું તો કે ભાઈ શેકલ ટાઈપ છે. ચોથું તો કે ભાઈ સસ્પેન્શન ટાઈપ છે, બરાબર. 4 પ્રકારના ઇન્સ્યુલેટર આપણે આ પછી જો એમાં મટીરિયલ બાબતે વાત નથી કરતો, મેઇનલી 4, બરાબર, પિન, સ્ટ્રેન, શેકલ અને સસ્પેન્શન. તો એનું કામ શું છે? તો કે ભાઈ કરંટનું ગ્રાઉન્ડમાં, મતલબ કરંટ અને ગ્રાઉન્ડ થતો અટકાવવાનું કામ છે, બરાબર, એવું કહેવા માંગે છે. કરંટ અને ગ્રાઉન્ડ થતો અટકાવવાનું કામ કોનું છે? તો કે ભાઈ ઇન્સ્યુલેટરનું છે. વોલ્ટેજ વધારવાનું? તો કે ના. ફ્રીક્વન્સી નિયંત્રણ? તો કે ના. કરંટ ઘટાડો? તો કે ના. પણ કરંટ ને ગ્રાઉન્ડ થતો અટકાવવાનું અથવા તો રોકવાનું કામ કોનું છે? ઇન્સ્યુલેટરનું છે. હાલો, એર ગેપની લંબાઈ ખાલી જગ્યા 1 કિલોવોટ મશીન માટે કેટલી હોય? બરાબર, અહીંયા આપેલી છે. તો કે ભાઈ 1 કિલોવોટ નું મશીન હોય તો એર ગેપની લંબાઈ કેટલી હોય? બરાબર, એ 1 mm જેટલી હશે, 1.5 થી લઈને 1.75 mm હશે, 2 mm હશે કે 3 mm હશે, બરાબર. એર ગેપની લંબાઈ બાબતે વાત છે. ખાસ મશીનની રેટેડ કેપેસિટી આપી દીધી છે, કેટલી છે? 1 કિલોવોટની, બરાબર. ચલો, તો શું આન્સર આવે છે? 1 mm. નેક્સ્ટ, ટ્રાન્સમિશન લાઇનમાં ઉપયોગમાં લેવાતી ઇન્સ્યુલેટર ડિસ્કનું વોલ્ટેજ રેટિંગ સામાન્ય રીતે કેટલું હોય છે? સામાન્ય રીતે કેટલું હોય? 1000 વોલ્ટ, 11 કેવી, 33 કેવી, ઉપરોક્ત પૈકી એક પણ નહીં, બરાબર. હવે ઇન્સ્યુલેટર ડિસ્ક હશે એ ડિઝાઇન કરવામાં આવે છે કેટલી? તો કે ભાઈ 11 કેવી ઉપર. કેટલા? 11 કેવી ઉપર. પરંતુ એ થોડું ઘણું વધારે પણ વિસ્ટેન્ડ કરી આપે છે, બરાબર. એટલે એ પણ યાદ રાખજો, 11 કેવી આનો સાચો જવાબ છે. હાલો, ફરીથી એક વખત ઇન્ફોર્મેશન આપી દઉં કે ભાઈ વાયરમેનની તૈયારી કરતા હોય ને જે લોકોને સ્માર્ટ કોર્સ લેવો હોય તો લક્ષ્યમ એકેડમીએ લોન્ચ કરેલો છે એ સ્માર્ટ કોર્સ. તો કે ભાઈ સ્માર્ટ કોર્સમાં તમને બુક ફ્રી આપવામાં આવશે. બુક કઈ? તો કે ભાઈ 120 માર્કનું જે તમારું ટેકનિકલ છે એ ટેકનિકલ બુક તમને ફ્રી આપવામાં આવશે, બરાબર. ચલો, એક ખાસ ધ્યાન રાખજો, ટેકનિકલ બુક તમને ફ્રી આપવામાં આવશે. કિંમત કેટલી છે? તો કે ભાઈ 1999 રૂપિયા. પરીક્ષા સુધી આની વેલિડિટી છે, એ પણ યાદ રાખજો. વધારે ઇન્ફોર્મેશન માટે તમે હેલ્પલાઇન નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો. ચલો, તો આજનો સેશન મિત્રો અહીંયા સુધી રાખીએ. ફરીથી નવા સેશનમાં મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.